નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણવકળાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા માટે એલસીબી પોલીસ સતત પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ સંજય કુમાર અને પોલીસ કોન્સ્ટેબલ જોરાજી કડવાજીને મળેલી સંયુક્ત ખાનગી બાતમીને આધારે પાલાવાસણા ચોકડી પાસેની લોડિંગ રિક્ષામાં શંકાસ્પદ રીતે કોપર વાયર વેચવા નીકળેલા બે રીઢા તસ્કરોને ઝડપી પાડવામાં આવ્યા છે. મહેસાણા એલસીબીની ટીમે બાતમીવાળી અતુલ શક્તિ લોડિંગ રિક્ષાને અટકાવી તપાસ કરતા તેમાંથી પ્લાસ્ટિકના કંતાનમાં ભરેલા કોપર વાયરના 4 મોટા ગૂંચણા મળી આવ્યા હતા. પોલીસે રિક્ષામાં સવાર સુનિલભાઈ ચંદુભાઈ દંતાણી અને પંકજભાઈ જુગાભાઈ દંતાણી બંને રહેવાસી કલોલ જિલ્લો ગાંધીનગરની કડકાઈથી પૂછપરછ કરતા ચોંકાવનારી કબૂલાત સામે આવી હતી. આરોપીઓએ સ્વીકારી હતું કે આશરે 4 મહિના પહેલાં તેઓએ મહેસાણાના તેમના મિત્ર શન્નુ પાસે મળીને રાજપુર હાઈવે નજીક આવેલી એક કંપનીની દિવાલ કૂદી બારીનો સળિયો તોડી અંદરથી આ વાયરની ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 100 કિલો વજનનો કોપર વાયર કિંમત રૂપિયા 1 લાખ અને ગુનામાં વપરાયેલી લોડિંગ રિક્ષા કિંમત રૂપિયા 50,000 મળી કુલ રૂપિયા 1.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ચોરી અંગે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 305 ક 331 મુજબ ગુનો નોંધાયેલ છે. હાલમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મહેસાણાના સનુ નામના અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મહેસાણા તાલુકા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પાટણના સાંકોતલ રોયલ ખાતે રહેતા અને ખેતીકામ કરતા વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ તેમના પુત્રની પત્નીને ગત તારીખ 27/5/2025ના રોજ પાટણની રાજનગરી સોસાયટીમાં રહેતો દર્શન પ્રવીણભાઈ પટેલ મૈત્રી કરાર કરી પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારબાદ આરોપી દર્શને મૈત્રી કરાર રદ કરી કેટલીક શરતો નક્કી કરીને પુત્રવધૂને પરત સોંપી દીધી હતી. આ ઘટના બાદ તારીખ 22/9/2025ના રોજ વહેલી સવારે 1:54 વાગે આરોપી દર્શન પટેલે તેના મોબાઈલ નંબર પરથી વૃદ્ધના મોબાઈલ પર મેસેજ અને વોટ્સઅપ કોલ કરી ગાળો આપી ધમકી આપી હતી. ફરીથી તારીખ 31/1/2026ના રોજ સવારના 11:24 થી રાત્રિના 10:23 વાગ્યા સુધી દર્શન પટેલે સતત મેસેજ કરી વૃદ્ધે તેની પાસેથી કોઈ પૈસા લીધેલ ન હોવા છતાં પૈસાની ઉઘરાણી કરી ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વારંવાર મળતી ધમકીઓથી કંટાળી વૃદ્ધે પાટણ 2 ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી દર્શન પ્રવીણભાઈ પટેલ વિરુદ્ધ બીએનએસની કલમ 296B અને 351B હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ પ્રહલાદસિંહ ઝાલાને સોંપી છે. ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ માળખાગત સુવિધાઓને સુદૃઢ બનાવવાના ઉમદા હેતુ સાથે 20 થી 25 વર્ષ જૂની અને જર્જરિત થઈ ગયેલી ગ્રામ પંચાયતોને નવીન બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત મહેસાણા જિલ્લામાં ઓળખ કરવામાં આવેલી 101 જેટલી બિસ્માર ગ્રામ પંચાયતોને કાયાકલ્પ કરવામાં આવશે. ખાસ કરીને એ છે કે હવે ગ્રામ પંચાયત ભવનની સાથે તલાટી આવાસનું પણ નિર્માણ કરવામાં આવશે, જેથી ગ્રામજનોને પંચાયતલક્ષી કામો માટે તલાટી મંત્રીની ઉપલબ્ધતા સરળતાથી મળી રહે. મહેસાણા જિલ્લા પંચાયત હસ્તકની કુલ 600 ગ્રામ પંચાયતોમાંથી 101 પંચાયતો હાલ અતિ જર્જરિત અને બેસવા લાયક ન હોવાનું સામે આવ્યું છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારે 26.72 કરોડ રૂપિયાની માતબર રકમ મંજૂર કરી છે. સરકારની નવી જોગવાઈ મુજબ 5,000થી વધુ વસ્તી ધરાવતા પંચાયતો માટે 25 લાખ રૂપિયા અને 10,000થી વધુ વસ્તી ધરાવતી પંચાયતો માટે 40 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આ રકમનો ઉપયોગ આધુનિક ગ્રામ પંચાયત ઘર અને સુવિધા સજ્જ તલાટી આવાસ બનાવવા માટે કરવામાં આવશે. આ અંગે વિગતો આપતા ડેપ્યુટી ડીડીઓ ભગવતીબેન રાઠોડે જણાવ્યું હતું કે જિલ્લામાં 15 થી 25 વર્ષ જૂની અને જર્જરિત હાલતમાં રહેલી પંચાયતોના સ્થાને હવે નવીન સંકુલ ઊભા થશે. પાટણ જિલ્લાના સિદ્ધપુર બિંદુ સરોવર હાઈવે પર ગત મોડી રાત્રે આશરે 12:30 કલાકે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનથી પથ્થર ભરીને આવી રહેલા ટ્રેલરના ચાલકે સામેથી આવતી એક કારને બચાવવા જતાં સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. આ ટ્રેલર બિંદુ સરોવર પિકઅપ સ્ટેન્ડ પાસે ઊભેલી અન્ય એક કાર સાથે ધડાકાભેર અથડાયું હતું, જેમાં કારનો કૂરચો બોલી ગયો હતો. જો કે એરબેગ ખુલી જવાથી કારમાં સવાર 2 યુવાનોનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાન તરફથી પથ્થર ભરીને આવી રહેલું એક ટ્રેલર સિદ્ધપુરના બિંદુ સરોવર હાઈવે પરથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન સામેથી અચાનક અજાણી કારે વળાંક લેતા ટ્રેલર ચાલકે તેને બચાવવા માટે જોરદાર બ્રેક મારી સ્ટીયરિંગ પર ફેરવ્યું હતું. આ પ્રયાસમાં ટ્રેલર બેકાબૂ બની
બિંદુ સરોવર પિકઅપ સ્ટેન્ડ પાસે ઊભેલી એક કાર સાથે અથડાયું અને તેને ઘસડીને નજીકના ખાડામાં લઈ ગયું. અકસ્માતનો ભોગ બનેલી કારમાં સવાર યુવાનો સિદ્ધપુરમાં સંબંધીના લગ્ન પ્રસંગે મહેમાન તરીકે આવ્યા હતા. તેઓ પોતાના સંબંધીને પિકઅપ સ્ટેન્ડ પર મૂકીને કારમાં બેઠા હતા ત્યારે જ આ ઘટના બની હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો સંપૂર્ણ કચરગાણ નીકળી ગયો હતો, પરંતુ સમયસર એરબેગ ખુલી જતા અંદર સવાર બંને યુવાનોને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સ્થળ પર હાજર હોમગાર્ડ જવાન બાકીર પટેલ અને અન્ય જવાનોએ તાત્કાલિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જવાનોએ ભારે જહેમત ઉઠાવી કારમાં ફસાયેલા યુવાનો અને ઈજાગ્રસ્ત ટ્રેલર ચાલકને બહાર કાઢ્યા હતા. ટ્રેલર ચાલકને વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પાટણ શહેરના સુભાષ ચોક વિસ્તારમાં આજે એક અકસ્માત સર્જાયો હતો. ચાલુ રિક્ષાનું આગળનું ટાયર નીકળી જતા રિક્ષા ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેમાં રિક્ષા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સુભાષ ચોક વિસ્તારમાંથી પસાર થઈ રહેલી એક પેસેન્જર રિક્ષાનું આગળનું ટાયર અચાનક નીકળી ગયું હતું. ટાયર નીકળી જતા રિક્ષા ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવતા રિક્ષા રોડ પરના ડિવાઈડર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા હવામાં ઉછળી હતી અને ચાલક રોડ પર પછડાયો હતો. આ ઘટના જોઈને આસપાસના વેપારીઓ અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ભેગા મળી રિક્ષાને ઊભી કરી સાઈડમાં ખસેડી હતી, જેથી ટ્રાફિક હળવો થઈ શક્યો. અકસ્માતમાં રિક્ષા ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી. સદનસીબે રિક્ષામાં કોઈ મુસાફર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટનાને કારણે સુભાષ ચોક જેવા વ્યસ્ત વિસ્તારમાં થોડા સમય માટે લોકો એકઠા થયા હતા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ. નમસ્કાર.